એટલે ગાય આપણી સૌની માતા છે। એ કોંગ્રેસની પણ માતા છે, ભાજપની પણ માતા છે, આમ આદમી પાર્ટીની પણ માતા છે, કોઈ અપક્ષ કે નિર્દલીય છે એની પણ માતા છે। અરે એ હિન્દુઓની જ માતા છે એવું પણ નથી, એ મુસલમાન, ખ્રિસ્તી, ઈસાઈ, પારસી, યહૂદી બધાની માતા છે। ત્યારે ગાય માતાને રાજમાતા જાહેર કરવાની માંગ વિપક્ષી નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં રજૂ કર્યું ખાનગી મેમ્બર બિલ। ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ ગાયને રાજમાતા જાહેર કરવાની માંગ સાથે ખાનગી મેમ્બર બિલ રજૂ કર્યું। આ બિલમાં ગાયના સંવર્ધન, સંરક્ષણ અને કલ્યાણ માટે સરકારને નીતિ ઘડવાની માંગણી કરવામાં આવી છે। અમિત ચાવડાએ શું કહ્યું? વિપક્ષના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્વ અનન્ય છે। ગાય માત્ર એક પશુ નથી, પરંતુ ધાર્મિક અને સામાજિક રીતે તે પ્રભાવશાળી ભૂમિકા ભજવે છે। તેથી તેને રાજમાતાનો દરજ્જો આપવો જોઈએ અને તેના કલ્યાણ માટે વિશેષ નીતિઓ ઘડવી જોઈએ। બિલમાં શું પ્રસ્તાવ મુકાયો? ગાયના સંવર્ધન અને સંરક્ષણ માટે ખાસ નીતિ ઘડવી, ગૌશાળાઓ માટે વધારાનું બજેટ ફાળવવું, ગાય માટે આરોગ્ય અને ભોજનની વ્યવસ્થા સુધારવી, ગૌહત્યા પર વધુ કડક કાયદા લાવવાના સૂચન। કિશોરભાઈ દવે લાખણીની પ્રતિક્રિયા। આ બિલ સામે કિશોરભાઈ દવે લાખણી દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગાયનું મહત્વ તો બધા સ્વીકારે છે, પરંતુ શું એક જાતિ વિશેષના પ્રાણી માટે રાજમાતાનો દરજ્જો આપવો યોગ્ય છે? એ રાજકીય વિષય બની શકે છે। રાજકીય ગરમાવો વધ્યો। વિપક્ષ દ્વારા રજૂ કરેલા પ્રસ્તાવને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો। શાસક પક્ષે બિલ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ કેટલાક નેતાઓએ નિવેદન આપ્યું કે ગુજરાત સરકાર ગૌરક્ષા અને ગૌ સેવા માટે કટિબદ્ધ છે, પરંતુ ગાયને રાજમાતા જાહેર કરવાની જરૂર છે કે નહીં તે અંગે વિચારવું પડશે। ગુજરાતના રાજકારણમાં મુદ્દો હાઇલાઇટ। વિધાનસભામાં બિલ રજૂ થયા બાદ ગુજરાતના રાજકારણમાં ગાયની ચર્ચા વધુ તેજ બની છે। શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ વચ્ચે આ મુદ્દે તીવ્ર વિવાદ સર્જાવાની શક્યતા છે। હવે જોવાનું રહેશે કે સરકાર આ બિલને મંજૂરી આપે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, રાણા દાસ, દીવ મિરર ન્યૂઝ, થરાદ। આજે સમાચાર મળ્યા છે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા ગૌ માતાને રાજ્યમાતા ઘોષિત કરવા માટેનું એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવામાં આવ્યું છે। ખૂબ જ આનંદનો વિષય છે કે મહારાષ્ટ્ર પછી આજે ગુજરાતમાં પણ આ વાત લોકો સુધી પહોંચી છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એના તમામ ધારાસભ્યો, એક ધારાસભ્યને છોડી દેતા 180 ધારાસભ્યો અત્યારે હિન્દુઓ છે, તમામ સનાતનીઓ છે, અને તમામને અમે આવાહન કરીએ છીએ કે આપ સૌ એક સંપ થઈને, તમારા માટે પક્ષ અને વિપક્ષ છે, ગાય માટે કોઈ પક્ષ નથી, કોઈ વિપક્ષ નથી, તમારા માટે પોતાનો અને પરાયો છે, ગાય માટે બધા જ પોતાના છે। એટલે ગાય આપણી સૌની માતા છે। એ કોંગ્રેસની પણ માતા છે, ભાજપની પણ માતા છે, આમ આદમી પાર્ટીની પણ માતા છે, કોઈ અપક્ષ કે નિર્દલીય છે એની પણ માતા છે। અરે એ હિન્દુઓની જ માતા છે એવું પણ નથી, એ મુસલમાન, ખ્રિસ્તી, ઈસાઈ, પારસી, યહૂદી બધાની માતા છે। ત્યારે રાજ્યના હિતમાં, સનાતન ધર્મના હિતમાં, સમગ્ર ગૌવંશના હિતમાં, ગૌ ભક્તોની આટલી વર્ષો જૂની જે માંગણી છે એ માંગણીને સંતોષવા માટે અમે સરકારમાં બેઠેલા તમામ પદાધિકારીઓ, તમામ ધારાસભ્યો, વિધાનસભામાં ઉપસ્થિત 181 તમામ ધારાસભ્યોને વિનંતી છે કે આ બિલને આપ સૌ સમર્થન કરો અને ગૌ માતાને રાજ્યમાતા ઘોષિત કરી આખા દેશના ઇતિહાસમાં એક નવો ડંકો વગાડવામાં ગુજરાતને સફળતા મળે। તમે કઈ પાર્ટીના છે ભૂલી જાઓ, તમે ગાયના સેવક છો, ગાયના ભક્ત છો, ગૌ માતા તમારી માતા છે। આપ સૌને વિનંતી છે કે અમિતભાઈ ચાવડાના બિલને આપ સૌ પક્ષ વિપક્ષના મતભેદ ભૂલીને એક મતથી, એક સુરથી ગૌ માતા રાજ્યમાતા બિલને સર્વાનુમતે પારિત કરી આખા દેશને એક નવો સંદેશ આપશો એવી અભ્યર્થના સાથે પુનઃ આપ સૌને વિનંતી છે કે આમાં આપ સૌનો સહયોગ આવશ્યક છે। ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ નિર્દલીય છે, અમારા માવજીભાઈથી લઈ અને ભૂપેન્દ્રભાઈ સુધી, શંકરભાઈથી લઈ અને પ્રવીણભાઈ સુધી બધા જ લોકોને વિનંતી છે કે તમે આમાં સંપૂર્ણ સમર્થન કરી ગૌ માતાને રાજ્યમાતા ઘોષિત કરી આજના દિવસને ઐતિહાસિક બનાવો। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।